ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં વાત કરે છે કે આપણે જાણીએ છીએ કે આપણને ભગવાનમાં હેત છે, પણ આપના કરતા તો આપના ઉપર ભગવાનને અને સાધુને જાજુ હેત છે. હવે આ જાજુ હેત એ આપણને સમજાતું નથી હોતું, કારણ કે આપની જે હેતની વ્યાખ્યા છે તે મર્યાદિત હોય છે. આપના હેતમાં શરતો, અપેક્ષાઓ, માન આ બધું ભરેલું હોય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ એ નિસ્વાર્થ હતો. મહાન સ્વામી મહારાજ ઘણીવાર કહેતા હોય છે ને કે એમનો એક સાયલેન્ટ લવ હતો. પ્રમુખ સ્વામી મહારાજની પ્રકૃતિ એવી નથી કે દિવસમાં 10 વખત આપણને કહે કે હું તમને ચાહું છું, પણ સતત આપણે એમના મનમાં રહેતા. એના થોડાક પ્રસંગો આપણે આજે જોઈશું. તો ફેબ્રુઆરી 2014માં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે બાપાના ઉતારાની પાછળ એક બગીચો હતો. ત્યાં લાડુનો એક કાર્યક્રમ રાખેલો, જેમાં સ્વામી બાપા બધા સંતોને લાડુ પીરસવાના હતા. એટલે બાપા એ દિવસે બગીચામાં આવ્યા અને એમને શરૂઆત કરી કોઠારી બાપાને વેગ સગા સ્વામીથી, અને એમને લાડુ પીરસીને પછી બીજા સંતોને બાપા પીરસવા જતા હતા. ત્યાં અચાનક બાપાને પાછા રૂમમાં જવાનું થયું. મૂળ પ્રશ્ન એ હતો કે આગલી રાતથી બાપાને પેટમાં તકલીફ આમ શરૂ થઈ ગઈ હતી. એના કારણે રાતના 4-5 વખત બાપાને નાહવા જવાનું થયું હતું. અને એ દિવસે પણ બગીચામાં આવ્યા તે પહેલા પણ 6-1 વખત એમને જવાનું થયું હતું. અને હવે બાપાને ફરી જવાનું થયું એટલે એવું નક્કી થયું કે હવે આ લાડુનો જે કાર્યક્રમ છે એ બંધ રાખીએ અને સ્નાન કરીને પછી બાપા હરિભક્તો સંતોને ઝરૂખામાં દર્શન આપીને પછી આરામમાં જાય. આમ તો ડોક્ટરોની ઈચ્છા તો હતી જ નહીં કે આ લાડુનો કાર્યક્રમ થાય, કારણ કે બાપાની આ તબિયત સારી નથી, પણ બાપાનો આગ્રહ હતો એટલે આખું આ ગોઠવ્યું હતું. પણ આવી રીતે જયારે પાછું આવવાનું થયું અને બાપાને ફરી નાવાનું થયું એટલે પછી આવી રીતે એક નિર્ણય લેવાયો અને સેવકો ડોક્ટરો બધા સંમત હતા. અને સ્નાન કરીને પછી બાપાને ત્યાં ઝરૂખામાં લઈ ગયા, સંતો હરિભક્તોને દર્શન આપ્યા અને પછી બાપા પાછા રૂમમાં આવ્યા ત્યારે વ્હીલચેર આમ ડાઈ બાજુ વળતી હતી, કારણ કે ડાઈ બાજુ બાપાનો રૂમ હતો અને સીધા જાઓ તો બગીચો આવે. એટલે બાપાએ જોયું કે આ વ્હીલચેર હવે ડાઈ બાજુ વળે છે, એટલે બાપાએ આમ તરત આમ ઈશારો કરવા લાગે બગીચા તરફ. એટલે એ વખતે યોગીચરણ સ્વામી બાપાને વાત કરી કે બાપા આમ આપને પેટમાં તકલીફ છે, એટલે ડોક્ટરનું કહેવું એમ છે કે આપ આરામ કરો તો સારું. અને લાડુનો જે આખો આ જે કાર્યક્રમ છે કે સંતોને પીરસવાનું જે છે એ આપણે મોકૂફ રાખીએ, બીજા કોઈ દિવસ આપણે કરશું. પણ આપણે કરીશું ખરા, પણ આપની તબિયત સારી રહે પછી આપણે કરશું. પણ બાપાએ સાંભળ્યું ન સાંભળ્યું અને આગ્રહ રાખ્યો એટલે પછી બારે બાપાને બગીચામાં લાવ્યા અને એ દિવસે બાપાએ 300 સંતો, પાર્ષદો અને સાધકોને પ્રેમથી લાડુ પીરસ્યા. પણ એમાંથી કોઈને ખબર નથી અને ખબર પડવા પણ ન દીધી બાપાએ કે એમને આવો કઈ ભીડો પડતો હતો, તકલીફ પડતી હતી. અને આવી રીતે આમ તકલીફ બેઠીને પણ તેઓ બધાને સુખ આપતા હતા. જ્યારે આવી રીતે આપણને પેટમાં ગડબડ હોય ને, કઈ તકલીફ હોય, આપણે તો આમ ખાવાનું તરફ પણ જોવું ન ગમે. અને એમાં સમયે આટલા બધાને પીરસવું અને એ દિવસના ફોટા તમે જુઓ ને તો એમના મુખાબિંદ ઉપર જે આનંદ હતો ને, કોઈકને આમ લાડુ ફેંકીને પીરસે, કોઈકને હાથોહાથ પીરસે, કોઈકને સીધું આમ મોઢામાં મૂકીને પીરસે, કોઈને લેશ પણ જણાવવા ન દીધું કે તેઓને આવું પ્રકારનું દુઃખ રહ્યું હતું. અને પછી છેલ્લા એક સાધકને બાપા લાડુ પીરસે ને પછી બાપા જયારે રૂમમાં આવ્યા ત્યારે બાપાએ બધાને કહ્યું કે નાવા ફરી જવું પડશે. તો આ એમનું સાયલેન્ટ લવ, આ એમનું જાજુ હેત. આપના સુખની ચિંતા એમને હંમેશા પહેલા કરી છે અને પછી પોતાની. આપની કાળજી એમને પહેલા રાખી છે, પોતાની સામે જોયા પહેલા. બીજો એક પ્રસંગ આપણે જોઈએ તો માર્ચ 2012માં બાપા સારંગપુરમાં હતા અને કેટલાક દિવસથી એમને આમ ઉધરસ શરૂ થયેલી.
દવાનું બધું શરૂ થઈ ગયું હતું, પણ દિવસો જેમ જતા જાય એમ પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી. એટલે એમને પછી એક્સરસાઇઝમાં અને વોકિંગમાં પણ આમ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. છાતીમાં અને કેડમાં એમને દુખાવાની ફરિયાદ કરતા હતા. એક વખત રાતે બાપા જાગી ગયા અને લગભગ રાતના 2:30 વાગે જાગી ગયા અને સેવકોને જગાડીને કહ્યું કે આમ એટલું બધું એમને દુખતું હતું કે એમને દબાવવાનું, શરીર દબાવવાનું કહ્યું. એટલે પછી બીજે દિવસે બાપા જયારે આવી ફરિયાદ કરી એટલે બીજે દિવસે તાત્કાલિક ડોક્ટરોને અમદાવાદથી બોલાવી દીધા અને કહ્યું કે તમે બધી તપાસ કરો, કારણ કે બાપાને આમ આવી રીતે બહુ આમ તકલીફ વધારે વધતી જતી હોય છે દિવસે દિવસે. એ ડોક્ટરે બધી તપાસ કરીને બધું જોયું, જાત જાતના મેડિકલ ટેસ્ટ કરીને બધું કર્યું. રાતના 12 વાગ્યા સુધી આ બધું ચાલ્યું. હવે આ બધું જે ટેસ્ટિંગ ચાલતું હતું ત્યાં સુધી બાપા પલંગ ઉપર પડેલા હતા અને ટેસ્ટિંગ બધું પૂરું થયું. એમાં નિદાન એવું આવ્યું કે બાપાને એન્જાઇનાનો પ્રશ્ન થયો છે. હવે બાપાને હજુ આ વાત કરી નથી, કારણ કે બાપા આમ સૂતા હતા. એટલે ટેસ્ટિંગ બધું પૂરું થયું, બાપાને આપણે આમ બેઠા કરતા હતા. બાપાને જેમાં બેઠા કરતા હતા ત્યાં સામે ડોક્ટર બાજડિયા ઉભા હતા. આપણે જે અમદાવાદનું આપણે હોસ્પિટલ જે બધું ચલાવે છે એ ડોક્ટર બાજડિયા ત્યાં ઉભા હતા. હવે એ તો ત્યાં આખો વખત હતા, પણ બાપા એમને જોયા નતા, કારણ કે બાપા સૂતા હતા. પણ જેવો પલંગ આમ ઊંચો થયો અને બાપાની દ્રષ્ટિ એમની પર પડી એટલે તરત જ ડોક્ટર બાજડિયાને એમને નજીક બોલાવ્યા. હવે યાદ રાખજો કે બાપાને શ્વાસ લેવામાં તકલીફ છે, છાતીમાં દુખાવ છે અને હજુ એમને ખબર નથી કે એમને શું પ્રશ્ન છે. અને જે ડોક્ટર એમને કહેવાના છે એમની સામે જ ઉભા છે, રૂમમાં જ છે અને એમને હવે કહેવાના છે કે શું પ્રશ્ન છે. હવે આવા સમયે સ્વાભાવિક છે કે આપણે ડોક્ટરને પૂછી લઈએ કે મને શું થાય છે, કેમ આવું થાય છે, આ તકલીફ મને શું છે. પણ એના બદલામાં બાપા ડોક્ટર બાજડિયાને પૂછે છે કે રામચરણ સ્વામીને કેમ છે. કારણ કે રામચરણ સ્વામી કેટલાક દિવસથી કોઈક ઓપરેશનના કારણે હોસ્પિટલમાં હતા. પોતે પીડામાં છે છતાં પણ બીજાની ચિંતા કરે છે. આવું બાપાનું હેત હતું, હંમેશા આપનો જ વિચાર. પ્રથમ 44માં શ્રીજી મહારાજ જેમ વાત કરે છે એવું બાપાનું હેત હતું કે જેના પ્રત્યે પ્રેમ હોય તેને વિશે પોતાની અખંડ વૃત્તિ રહ્યા કરે. સવારથી રાત બાપાનું મન કાં તો ભગવાનમાં કે પછી સંતો ભક્તોમાં રહેતું. સવારે જ્યારે બાપાને આમ જગાડવા જતા ત્યારે બાપાને આમ પૂછીએ કે બાપા આટલા વાગ્યા છે તો જાગવું છે. તો ઘણી વખત બાપા સામે પ્રશ્ન પૂછતા કે હરિભક્તો આવી ગયા છે. આમ સવારે બાપા જાગે છે ને પહેલો વિચાર એ આપણો કરતા હતા. આપણે સવારે જાગીએ છીએ ને પહેલો કોનો વિચાર કરીએ છીએ એમ તો દર્શન વિષય છે. પણ જ્યારે બાપા દર્શને પણ આવતા ને ત્યારે પણ બાપા હરિભક્તોની ચિંતા કરતા કે હરિભક્તો જમ્યા છે કે નહીં. સ્વામીશ્રીના આમ અંતિમ વર્ષોમાં જેને સારંગપુરમાં લાભ લીધો હશે તે આ બધાને યાદ હશે કે પ્રમુખ મંદિરમાં કાંઈક ને કાંઈક પ્રસાદ હોય. કે પછી ગરમ ગરમ ભજીયા હોય કે પછી જલેબી કે શીરો, કેક, કેરી. આનું કારણ એ હતું કે બાપા આમ વારે ઘડી એટલી બધી ચિંતા કરતા કે હરિભક્તો જમીને જાય છે, શું જમે છે. જ્ઞાનેશ્વર સ્વામી આમ વારે ઘડી બાપા આમ પૂછ્યા કરતા અને જ્ઞાનેશ્વર સ્વામી બાપાને કહે પણ ખરા કે બાપા બધા જમીને જ બેઠા છે. પણ છતાં પણ બાપા એમને કહે કે તમે જાહેરાત કરો કે કોઈને બાકી હોય તો જમીને જાય. આટલી બધી બાપા ચિંતા કરતા એટલે એમના સંતોષ માટે એમની હાજરીમાં આવી રીતે થાળ પ્રસાદીનો કરાવીને બધાને એમની સામે જમાડતા. આવી રીતે પણ અડધી રાતે પણ બાપા અમુક વાર જાગી જાય અને સંતો ભક્તો વિશે આમ પૂછતા. ઓગસ્ટ 2013માં બાપા અડધી રાતે 2-2:30 વાગે જાગી ગયા હશે. અને એ સમયથી આપણે એવું ચાલુ કર્યું હતું કે 24 કલાક કોઈ પણ એક સેવક અને એક ડોક્ટર એ બાપાની હાજરીમાં કાયમ હોય જ. ત્યાં રૂમમાં બાપાની ભેગા હોય જ. એટલે એ રાતે ડોક્ટરોમાં ડોક્ટર મેહુલભાઈ સોલંકીનો વારો હતો. અને બાપા જયારે જાગ્યા ત્યારે બાપાની દ્રષ્ટિ એ સીધી મેહુલભાઈ ઉપર પડી અને તરત જ બાપાએ સેવક સંતને પૂછવા લાગ્યા કે આમનો ઉતારો ક્યાં રાખ્યો છે, એમને ફાવે છે, જમવાનું મળે છે, એમને બધું અનુકૂળ છે. આમ સતત આમ સળંગ 4-5 પ્રશ્ન એમને પૂછી લેતા. સેવક સંતે આમ બધા પ્રશ્નનો જવાબ આપ્યો. બાપાને કહ્યું કે બાબા ચિંતા નહીં કરતા, બધું આપણે સંભાળી લીધું છે. છતાં પણ છેલ્લે બાપા તો એટલું તો બોલી જ ગયા કે પણ કાંઈ જોઈતું હોય તો એમને પૂછતા રહેજો. હજુ હમણાં જ જાગ્યા છે, અડધી રાત છે અને એમના એક હરિભક્તની વ્યવસ્થામાં ચિંતામાં પડી ગયા. અને પરાકાષ્ઠા તો એ કે તેઓ
પોતે જ્યારે ધામમાં જશે ત્યારે હરિભક્તોની વ્યવસ્થા શું એની પણ ચિંતા બાપાએ કરી છે. આટલું બધું કોણ વિચારે? પણ એક દિવસ એક્ઝેક્ટલી મહિનો ને વર્ષ યાદ નથી, કારણ કે આવા પ્રસંગો ભૂલી જવા પ્રયત્ન કરતા, પણ બાપાએ એક દિવસ નારાયણ મુનિ સ્વામીને રૂમમાં બોલાવ્યા અને એમને વાત કરી કે હું ધામમાં જઈશ, પછી ઘણા ભક્તો દર્શન કરવા આવશે, તો એમની વ્યવસ્થા તમે વિચારી રાખજો. એમના ઉતારાનું કેવી રીતે કરશો, કેમ જમાડશો, દર્શનનું શું આયોજન કરશો, આ બધું વિચારી રાખજો, જેથી કરીને સંતો ભક્તોને ભીડો ન પડે. આટલે હદ સુધી એમને આપને મનમાં રાખ્યા છે. આ એમનું જાજુ હેત. કોઈ શરતો નહીં, કોઈ અપેક્ષા નહીં, સતત આપના જ વિચારો ને આપની માટે એમને બધું જ શ્રી કૃષ્ણ આપવાનું. આપણને પ્રેમ કરતા પોતાની માટે એમને કશું જ રાખ્યું નહોતું. એક છેલ્લો એક પ્રસંગ કરીને પૂરું કરીએ, કારણ કે સમય થઈ રહ્યો છે. પણ માર્ચ 2016 બાપા એક દિવસ પૂજા કરી રહ્યા અને જે ઠાકોરજીનો જે થાળ હતો, પૂજાનો થાળ, એ ધરાવીને બાપાની આગળ મૂકવામાં આવ્યો. અને એ વખતે પછી નારાયણ સ્વામીએ બાપાને વિનંતી કરી કે બાપા, થાળમાંથી કઈક પ્રસાદ અંગીકાર કરો. એટલે બાપાએ થાળમાંથી કેટલીક વાનગીઓ લીધી ને ત્યાં જેટલા હાજર હતા એ બધાને એમને પ્રસાદ આમ વેચી લીધો. અને પછી છેલ્લે બાપાએ થાળમાંથી એક કાજુનો નાનો ટુકડો લીધો પોતાની માટે અને ધીમે ધીમે ટુકડો આમ મોઢા તરફ લઈ જઈ રહ્યા હતા. બધાને આપ સૌ જાણો છો કે છેલ્લે બાપાને અમુક વાર હાથ ઊંચો કરવામાં પણ તકલીફ રહેતી. ધીમે ધીમે કાજુનો ટુકડો એમના મોઢા પાસે લઈ જતા હતા. અને એ સમયની અંદર ત્યાં જે પૂજાનો થાળ હતો એ લેવાઈ ગયો, કારણ કે બધાને પ્રસાદ આપી દીધો, બાપાએ લઈ લીધો. અને એ જ વખતે હરિપ્રકાશ સ્વામી પાછા રૂમમાં આવ્યા અને હરિપ્રકાશ સ્વામીએ જોયું કે બધાને પ્રસાદ મળી ગયો છે, હું રહી ગયો. એટલે હરિપ્રકાશ સ્વામી બાપાને વાત કરી કે બાપા, હું પ્રસાદમાં રહી ગયો, બધાને આપે આપી દીધો પણ હું રહી ગયો. એટલે હવે આ જે ટુકડો હતો કાજુનો એ મોઢા તરફ આવી ગયો હતો અને બાપાએ આજુબાજુ જોયું તો પ્રસાદનો થાળ એ તો નીકળી ગયો હતો. એટલે તરત જ બાપાએ જે પોતે જે કાજુ લેવાના હતા એ હરિપ્રકાશ સ્વામી ત્યાં આપી દીધો. હવે આ તો ખાલી એક કાજુની વાત કરી, પણ આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે એમનું આખું જીવન આપણી માટે ન્યોછાવર કર્યું હતું. આ દુનિયામાં આવો નિસ્વાર્થ પ્રેમનો વિચાર કરીએ એમાં જ આપણને આમ પ્રમુખ સ્વામી મહારાજની પરમ સચ્ચાઈની પ્રતીતિ થાય કે જેને આપણને આવું હેત કર્યું હોય એવા પુરુષ આપનું ક્યારે અહિત ઈચ્છે, આપણને ક્યારે આમ ખોટું બોલે, અવરા માર્ગે ચડાવે, તો એમના વચનમાં આપણને વિશ્વાસ કેમ ના આવે? ખાસ કરીને જ્યારે આવા નિસ્વાર્થ પ્રેમાળ પુરુષ કૃપા કરીને આપણને પોતાનું સ્વરૂપ ઓળખાવે, એમાં આપણને વિશ્વાસ કેમ ના આવે? તો હવે 2-3 મિનિટ માટે આપણે પૂજ્ય આનંદચરી સ્વામીને વિનંતી કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પોતાનો મહિમા આપણને કયો હોય એ આપણને સંભળાવે. ઉપર છે એ આપણે દેખાતા નથી, અહીં બેઠા છે મનાતા નથી. એ રીતે લટકી પડાય. આમ જોઈએ તો કશું પણ થાય નહીં. ક્યાં બેઠા છે, કેમ હશે એમ દેખાય. અને અહીંયા બેઠા છે તે આપણે પુરુષોત્તમ નારાયણ આજ ભગવાન શ્રી મહારાજ સાક્ષાત અક્ષરનાથીપતિ અનંતકોટી બ્રહ્માના આધાર છે. કારણ કે આમાં જો આપણે પ્રતિ આવી તો અક્ષરધામમાં બેઠા છે કે મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોઢા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાંય ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને મોક્ષના દાતા અને કલ્યાણ દાતા એટલો જ મહિમા રાખો. એમાં જ ભગવાન સાક્ષાત રહીને આપણે કામ કરે, દર્શન આપે છે, કથા કરે છે, વાર્તા કરે છે, એટલું સમજાય. આપણે તો પછી ના આમ ચક્કર ફરતું હોય અને બરોબર અંદરથી પ્રકાશ નીકળતો હોય અને અમારા દરેક સંકલ્પો સિદ્ધ કરતા હોય, અમને આકાશમાં ઉડાડતા હોય, આવા સંકલ્પ કરો એ કઈ એનું બધું સમજાય. એમાં છે બધું, એ નથી દેખાતું, નથી પ્રકાશ દેખાડતા, તોય પણ એમાં છે ને છે. ભગવાન છે સત્પુરુષમાં સર્વ પ્રકારે રહ્યા છે, આપણા મંત્રી આવી રહ્યા છે.
સત્પુરુષ છે એને બધે અંગે અંગની અંદર રૂવાડ જેને કહે છે જેટલા વાળ છે બધા એમાં પણ ભગવાન શ્રીજી મહારાજ સર્વાંગે જેને કહે હાથમાં પગમાં મોડામાં બધી રીતે ભગવાન એમાં રહ્યા છે એટલે સર્વાંગે મહારાજ છે રૂએ રૂમાં રહ્યા છે જે બોલીએ છીએ એટલે એવું આપણે એવું થાય કે સત્પુરુષને વિશે જોગીમાને વિશે મહારાજ સર્વ પ્રકારે રહ્યા છે એટલે એની આંખમાં રહ્યા છે કાનમાં રહ્યા છે હાથમાં છે એ બોલે છે એ પણ મહારાજ બોલે છે હાથે જે ક્રિયા કરે છે મહારાજ કરે છે પગે ચાલે તો મહારાજ કરે છે સુએ તો મહારાજ સુએ છે એના દરેક રૂવાડે આ બધા છે એ બધાની અંદર મહારાજનો વાસ થયેલો છે એ રીતે સમજ એટલે એવું આપણા જીવનમાં દ્રઢતા થાય તર્જને રૂવાડ વડે મહારાજ આપણને એમાં દેખાય હા એટલે ધીરે ધીરે મને સમાગમ કરતા જઈએ એમ આપણે એનું જ્ઞાન થતું છે ત્યારે મને કારણ કે આપણા જેવા છે ને મનુષ્ય જેવી આકૃતિ છે મનુષ્ય જેવી ક્રિયા ખાવાનું પીવાનું બેવાનું ઉઠવાનું આપણા જેવું છે એટલે પછી આપણને લાગે કે આમાં ક્યાં પ્રકાશ તો કઈ દેખાતો નહીં પ્રકાશ દેખાય તો એમના અનંત જાતનો અનંત પ્રકાશ અનંત સૂર્યનો પ્રકાશ છે અંદર આપણે વાત કરીએ શાંતિ વિચાર બધી વાત અનંત પ્રકાશ એમાં રહ્યો છે તો કોઈ દેખાયો નથી દેખાતો પણ છતાં છે નથી દેખાડતા એ આપણે સારું એક સૂર્યનો પ્રકાશ આપણે ઝીલી શકીએ છીએ એક સૂર્ય તું ઝીલી શકે તાપ બફારો થઈ ગયો બપોરના ટાઈમમાં કેવું થાય એક જ પ્રકાશ આપણે ઝીલી ના કરતો અનંત પ્રકાશ જો એનાથી અંદર પ્રકાશ નીકળે આપણે બેસી શકીએ ખરા દર્શન કરી શકીએ ખરા એનો સમાગમ થઈ શકે એટલે નથી દેખાડતા એ ઈશ્વરીય પોતાનું ઢાંકીને આપણા સુખને માટે આપણે દર્શન થાય આપણે નજીક બેસીએ કરીએ એટલે એ પ્રકાશ નથી દેખાડતા છે પ્રકાશ હકીકત છે એ સમજીને આપણે એની ભક્તિ કરવાની તો આપણને જે પુરુષ મળ્યા છે તે ભલે આપણા જેવા એક સામાન્ય મનુષ્ય જેવા દેખાય પણ તેઓ સામાન્ય નથી આપણને દેખાય કે ન દેખાય અનુભવ થાય કે ન થાય પણ તેઓ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ જ છે મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહેતા હોય છે કે કીડી અને હાથીનું સગપણ એ ક્યારેય શક્ય નથી તેમ આપનો અને આવા સત્પુરુષનો સંબંધ એ કોઈ કાળે શક્ય નથી છતાં પણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આપના સાચા અને શાશ્વત સ્નેહી થયા તેથી આપને ધન્ય થઈ ગયા એટલે હવે તો બીજું બધું છોડીને એમનામાં જ હેત કરવું છે અને એમને જ રાજી કરી લેવા છે શ્રી સ્વામી મોટી વાત હાથ આવી તે મહાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે સત્સંગ કીપ ફર્મલી એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ડઝ નોટ મેટર મચ પણ સત્સંગ શુડ નોટ લૂઝ ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે અતિ થઈને દિન આધીન નિત્ય
નમાવે છે શીશને રે લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એ ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યું, સ્વામી આમ કેમ કર્યું. શાસ્ત્રી શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.